વિશ્વ પ્રખ્યાત જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રિના મેળાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે 5 થી 8 તારીખ સુધી મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। શિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શિવરાત્રીએ રવેડી નીકાળવા મુદ્દે અમુક સંતો વચ્ચે વિવાદ સર્જાયો હતો। જે મામલે ભવનાથના જૂના અખાડા ખાતે જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડાના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભવનાથ મંદિરના મહંત અને મહંતો જોડાયા હતા। જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને શિવરાત્રી રાબેતા મુજબ અને જે રીતે વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી રવેડી કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જ્યાં જીવ અને શિવનું પૂર્ણ મિલન થાય છે એવો શિવરાત્રીનો મેળો જૂનાગઢનો મેળો તંત્ર દ્વારા એક બેઠક થઈ, એમાં ખૂબ સારી વ્યવસ્થાઓ માટેનું તમામ પ્રયાસો થઈ રહ્યા છે। આજે શ્રી પશુધામ જૂના અખાડામાં અગ્નિ અખાડા, આહવાન અખાડા અને જૂના અખાડાના પદાધિકારીઓ તેમજ તમામ ગુજરાતમાં અને ગુજરાત બહારથી આવેલા તમામ સાધુ સંતોની હાજરીમાં એક સરસ મિટિંગનું આયોજન થયું અને એની અંદર બુદ્ધગીરી મહારાજ થાનાપતિ જૂના અખાડા દ્વારા જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી રવાડી બાબતની, એનું સર્વાનુમતે સહમતિ મળી છે અને અખાડાની જે પરંપરાઓ છે એને પરિપૂર્ણ રીતે એનો નિર્વાહ કરવામાં આવશે। એમાં ક્યાંય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને આવેલા જે પણ લોકો છે એનો કોઈ અસુવિધા ના પડે, સંતો તરફથી પણ એનું પૂરું ખ્યાલ અને ધ્યાન રાખી અને તમામ પ્રકારે અખાડાની જે પરંપરાઓ છે, આપણા ગુરુમૂર્તિઓની પરંપરાઓ છે, સનાતનની જે પરંપરાઓ છે એમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। નમો નારાયણ। પધારો સર્વ શિવરાત્રીમાં। ઓમ નમો નારાયણ। શિવરાત્રિ મહાપર્વની એક મિટિંગ, જેની અંદર હરેક અખાડાના સાધુ સંતોની ઉપસ્થિતિ, એની અંદર અમારા હરિગીરજી મહારાજ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ, બુદ્ધગીરીજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે તમામ સાધુ સંતો બોરી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી કરી અને એક ભવનાથનો હર વર્ષ જે મેળો થાય છે એની અંદર મધ્યરાત્રિએ શાહી સ્નાન જે થાય છે એ રાબેતા મુજબ થશે। એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યું નથી અને સર્વાનુમતે આજે આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે।